થાનગઢ ગામે આંબેડકર નગર વિસ્તારમાં ગરબીના આયોજનની માથાકૂટ કરી ગરબી ચોકમાં આવી ધોકા પાઇપ અને પિસ્તોલ સાથે ઘસી આવી જાહેરમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો અને આરોપીઓ હુમલો કરી ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા, જેથી થાનગઢ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ફાયરિંગ કરનાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી। નવરાત્રી એટલે મા અંબાની આરાધનાનું પર્વ। લોકો નવરાત્રીની આખું વર્ષ કાગડોળે રાહ જોતા હોય છે અને ગુજરાત સહિત ભારત અને વિદેશમાં પણ નવરાત્રીનું આયોજન થતું હોય છે અને લોકો શેરીઓમાં શેરી ગરબાનું આયોજન કરી આજુબાજુના વિસ્તારમાંથી માતાઓ બહેનો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે। પરંતુ થાનગઢ ગામે આંબેડકર નગર વિસ્તારમાં ગરબાના આયોજનને લઈ ગરબાના પંડાલમાં જ કેટલાક લોકોએ આવી આતંક મચાવ્યો હતો અને ગરબા નથી કરવાના તેમ કહી ધોકા પાઇપ સાથે હુમલો કરી 2 યુવકોએ પોતાના લાયસન્સવાળી પિસ્તોલ સાથે 3 રાઉન્ડ ફાયરિંગ કરી કુલ 6 ફાયરિંગ કરી આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, જેથી સમગ્ર થાનગઢ શહેરમાં સોપો પડી ગયો હતો અને આ ઘટનાની જાણ થાનગઢ પોલીસને થતાં તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનાર હંસાબેન નામની મહિલાને પોલીસ મથકે લઈ જઈ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। થાનગઢ પોલીસે ફરિયાદ નોંધતા ફરિયાદ મુજબ હંસાબેન નામની મહિલા અને તેમના બંને પુત્રો સહિતના લોકો નવરાત્રીનું બીજું નોરતું હોય ગરબા પંડાલમાં હતા ત્યારે ત્યાં આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવા ઉર્ફે બંટુ કાંતિભાઈ પરમાર અને અન્ય આવેલાય અને ફરિયાદી હંસાબેન અને તેમના બંને છોકરાઓ ગરબા પંડાલમાં હાજર હોય આરોપીઓએ હાથમાં પાઇપ ધોકા સાથે આવ્યા હતા અને હાલો અહીંયા ગરબા નથી કરવાના તેમ કહી માથાકૂટ કરી હતી અને પાઇપ ધોકાથી હુમલો કરી બંને આરોપીઓએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર અને પિસ્તોલમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને દહેશતનો માહોલ ઊભો કર્યો હતો અને ગરબા પંડાલમાં નાસભાગ મચી જવા પામી હતી। આરોપીઓએ હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ કરતા કોઈ જાનહાનિ થયેલ નહીં, જેથી સમગ્ર થાનગઢ શહેરમાં ફાયરિંગ થતા સન્નાટો છવાઈ ગયો હતો, જેની ફરિયાદ હંસાબેને થાનગઢ પોલીસને આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરી હતી। બીજી તરફ સામે પક્ષે પણ ફરિયાદ દાખલ થયેલ કે ગરબાનું આયોજન હંસાબેન સહિતના કરતા હોય અગાઉ નોરતા દરમિયાન છોકરી ભાગી ગયેલ હોય, જેથી આવું આયોજન અહીંયા નથી કરવું જેવું જૂના બંદૂકમાંથી માથાકૂટ થયેલ હતી, જેથી હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે અને ફાયરિંગ કરનાર બંને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। પરંતુ નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં ગરબી નહીં રમવા દેવાની માથાકૂટમાં ફાયરિંગ થતા ધર્મપ્રેમી લોકોમાં નારાજગી જોવા મળી હતી। હવે પોલીસ તપાસ દરમિયાન શું નવા રાજ ખુલે છે તે જોવું રહ્યું। ગઈકાલે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આંબેડકર નગર 5 જે વિસ્તાર જે આવેલો છે એ વિસ્તારમાં આજુબાજુના જે પાડોશીઓ એમના વચ્ચે એક ગરબાનું આયોજન અને અગાઉની એમના વચ્ચેનું જે બંદૂક જે હતું એ બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલીના પરિણામે એમાંથી જે 2 વ્યક્તિઓ જે હતા એમણે પોતાની પાસે જે લાયસન્સવાળું હથિયાર હતું એના વડે ફાયરિંગ કરેલું હતું। આ બનાવની વિગત જોઈએ તો ફરિયાદી હંસાબેન વાઇફ ઓફ મુકેશભાઈ ખોડાભાઈ વાઘેલા જે પોતે આંબેડકર નગર 5માં જ રહે છે। આમનું ઘર જે છે એ જે ગરબીનું આયોજન જે કરેલું હતું એની એકદમ સામે આવેલું છે અને ત્યાં ગરબીનું આયોજન ન કરવા બાબતે આ કામના જે આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર એ બંને આવી અને અહીંયા તમારે જે છે ગરબીનું આયોજન નથી કરવાનું એવું કહીને એમની સાથે માથાકૂટ કરેલી હતી। અગાઉ પણ કોઈ છોકરી જે છે એમને બીજા અન્ય સાથે ભાગી જાય અને લગ્ન કરવા બાબતેની કોઈ બાબતને લઈ અને આમની વચ્ચે માથાકૂટ થયેલી હતી। આ બંને બાબતોને જે છે એ મનમાં રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને ગરબીનું આયોજન કરવા બાબતે અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યારબાદ બોલાચાલી થતાં પોતાની પાસે જે હથિયાર હતા બંને આરોપીઓ પાસે જે છે એ લાયસન્સવાળા હથિયાર હતા એ પિસ્તોલ રિવોલ્વર વડે હવામાં 6 જેટલા રાઉન્ડ ફાયર કરી અને જે છે એ ફરિયાદી અને આસપાસના લોકોમાં ભય ફેલાવેલો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ થાનગઢ પોલીસ જે છે એ ત્યાં જગ્યા ઉપર પહોંચેલી હતી અને બંને આરોપીઓને ત્યાંથી જે છે અટકાયત કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી માટે થઈ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની ફરિયાદ લઈ અને બંને આરોપીઓને કાયદેસરમાં અટક કરવામાં આવેલા છે।
આ જે ફરિયાદી છે એમની ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1), 352, 351, 54, આર્મ્સ એક્ટની કલમ 325(1)(BA), 27 અને GP એક્ટની કલમ 135 મુજબનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે અને જે બંને આરોપીઓ છે એને કસ્ટડીમાં લઈ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ કરવામાં આવેલી છે. બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે કે જે આરોપી પક્ષ છે એમના દ્વારા પણ સામેવાળા પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એમને માથાના ભાગે ઈજા થયેલી છે અને એવા આક્ષેપ કરવામાં આવેલા છે કે જે છે એ સામેવાળા પક્ષે પહેલાં અમને માથાના ભાગે સળિયા વડે ઈજા પહોંચાડેલી હતી અને ત્યારબાદ અમે જે છે સ્વ બચાવમાં ફાયરિંગ કરેલું હતું. પણ આગળની તપાસ ચાલુ છે અને આ જે બંને વસ્તુઓ છે એનો તપાસ દરમિયાન વેરીફાઈ કરી રહ્યા છીએ.